નાના હતા ને ત્યારે 1-1 રૂપિયામાં મળતો એ ખાધેલો છે અમે. આમાંથી મારી જેમ ઘણાએ ખાધેલો હશે. તો આજે આપણે એ જ બાળપણની યાદ, એ જ બાળપણનો ટેસ્ટ અને એની સાથે આપણે આજે બનાવવાના છે માંડવી પાક. તો ઘણા એને શીંગ પાક પણ કહે છે, માંડવી પાક કહેવાય અને એને માવા ચીકી પણ કહેવાય છે. કારણ કે આ માવા ચીકીમાં માવો હોતો નથી, પણ એટલી બધી ટેસ્ટી લાગશે ને અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી બને છે. તો બહુ ઓછી વસ્તુમાં એકદમ ટેસ્ટી એવો શીંગ પાક કે માંડવી પાક બનાવવાનું શરૂઆત કરીએ. તો એના માટે 2 કપ જેટલી એટલે કે 2 વાટકા જેટલી અહીંયા આપણે શીંગ લીધેલી છે, જે કાચી જ છે એ જ શીંગ લીધેલી છે. અને અહીંયા હું રસમલાઈનો દેશી ગોળ યુઝ કરું છું. તમે લોકો શીંગ પાક અથવા તો ચીકી બનાવવા કયો ગોળ યુઝ કરો છો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અહીંયા હું રસમલાઈનો દેશી ગોળ આવે છે ને એ યુઝ કરું છું. તો એકદમ સોફ્ટ આવે છે, એકદમ ગળ્યો આવે છે અને ટેસ્ટમાં પણ સરસ આવે છે. તો આપણે 1.25 કપ જેટલો, 1 કપથી થોડો વધારે એટલો મેં ગોળ યુઝ કર્યો છે. તો સૌથી પહેલી પ્રોસેસ આપણે કરવાની છે શીંગને શેકવાની. તો આને એકદમ નથી શેકી નાખવાની, થોડી શેકાઈ ગરમ થાય અને થોડું આમ કહેવાય ને, જો ઉપર થોડી દાજ જેવું તમને દેખાશે અને ફોતરા ઇઝીલી નીકળી જાય ને એવી શેકાય ને, જો આ રીતની દાણો દેખાય તમને, આ રીતની થાય ને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો અને એક કોટનના કપડામાં આ રીતે એને કાઢી લઈએ. કારણ કે આમાં પ્રોસેસ શું છે ખબર, સૌથી વધારે જે આપણને આમ એમ થાય ને કે હા બહુ ટાઈમ લાગશે, એ જે છે ને એ છે આ શીંગના ફોતરા કાઢવા. તો બહુ ઇઝી રીતે હું તમને દેખાડીશ, ફોતરા જલ્દીથી નીકળી જશે, કંટાળો એ નહીં આવે. કારણ કે મેઇન વસ્તુ એ જ છે, ફોતરા કાઢેલી હોય ને તો ફટાફટ થઈ જશે, તમને બિલકુલ ટાઈમ નહીં વેસ્ટ થાય, વાર જ નહીં લાગે એમ. તો હું આ રીતે કપડાને બીજી સાઈડ કરી અને ઉપર આ રીતે કોઈ પણ પથ્થર કે આ રીતે દસ્તો હોય ને, ખાણી દસ્તાવાળો આપણો, એનાથી થોડું આમ ઘસવાનું ને તો એકદમ ઇઝીલી નીકળી જશે. અથવા હાથેથી પણ તમે ચોળીને કાઢી શકો છો. અને ફોતરાને જો આ રીતે હું શું કરું છું તો કે ઝારાની અંદર જ આ રીતે ચાળી દઉં છું, એટલે ઇઝીલી બધા જ ફોતરા જલ્દીથી નીકળી જશે. આજુબાજુ બગડશે નહીં અને ઉડશે પણ નહીં ફોતરા. તો હું આ રીતે કાઢું છું. આ તો તમને ખાલી દેખાડું છું, તમે જે રીતે કાઢતા હોય રીતે કાઢી શકો છો, આ રીતે જલ્દી થશે એમ. હવે આપણે મિક્સર જારની અંદર આપણે એને એકદમ ભૂકો કરી દેવાનો છે, એટલે કે પાવડર બનાવી દેવાનો છે. તો જો એકદમ સરસ પાવડર થઈ ગયો છે. અને મેં ઓન ઓફ કરીને કર્યો હતો, એટલે એકદમ સરસ પાવડર બની ગયો છે. અને અહીંયા હું બટર પેપરનો યુઝ કરું છું. તમે ઈચ્છો તો આને ડીશ અથવા કોઈ પણ થાળીમાં પણ પાથરી શકો છો. પણ મને એવું લાગે છે કે બટર પેપરવાળી રીત મને ઇઝી લાગે છે. ઇઝીલી નીકળી જશે, તૂટશે નહીં બિલકુલ, અને સરસ પીસ પડશે એટલા માટે. હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા મેં 2 ચમચી જેટલું ઘી ગરમ થવા રાખેલું છે. હવે ઘી એકદમ સરસ ગરમ થાય ને એટલે આપણે 1.25 કપ જેટલો ગોળ છે ને એ અંદર એડ કરીએ. 1 થી 1.25 કપ ગોળ નાખી શકો, એકદમ પરફેક્ટ ગળ્યું થશે. હવે અહીંયા 2 ચમચી જેટલું પાણીને આ રીતે છંટકોરવાનું, જેથી કરીને ગોળ જલ્દીથી મેલ્ટ થશે અને સાથે સાથે એકદમ પોચી બનશે આપણી જે કહેવાય ને માવા ચીકી અથવા તો શીંગ પાક. હવે આપણે એને આ રીતે મીડિયમ ફ્લેમ પર એને આ રીતે મેલ્ટ થવા દેવાનો છે. કોઈ પણ જાતની પાઈ નથી કરવાની. જો પાઈ બની જશે ને તો એકદમ કડક થઈ જશે. પણ આપણે એને મિક્સ કરવાનું, ઓગળે એટલું જ કરવાનું અને થોડું થોડું બબલ્સ નીકળે એવું થાય ને અને એકદમ સરસ મેલ્ટ થઈ જાય ને ગોળ, પછી આપણે એના અંદર આ શીંગનો જે પાવડર બનાવેલો છે ને અંદર એડ કરી દઈએ. એકદમ લો ફ્લેમ પર આ રીતે ધીરે ધીરે મિક્સ કરવાનું છે. તો કોઈ પણ જાતની ઝંઝટ નથી, એકદમ ઇઝી રીત છે. જ્યારે નાના હતા ત્યારે ખબર નથી પડતી, એમ થતું છે કે એમ બનતી છે, કેટલી સરસ બનાવે છે. પણ જ્યારથી ખબર પડવા મળી કે આ તો એકદમ ઇઝી જ છે, ત્યારથી ઘરે બનાવવાનું શરૂઆત કરી. અને મમ્મીને લોકો તો બનાવતા જ, પણ આપણને એવું ખબર ના હોય ને તોય આપણને બહારની બહુ ભાવતી હોય. પણ આજે તમે જો આ રીતે બનાવશો ને તો તમને પણ 100% બાળપણની યાદે આવી જશે અને બહુ જ ભાવશે તમને બધાને. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જેણે આ નાનપણમાં શીંગ પાક કે માંડવી પાક ખાધેલો છે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે એને થોડું આમ સ્પ્રેડ કરી ઉપર બીજી સાઈડનું બટર પેપર લગાવી દેવાનું અને પછી તમે શું કહેવાય વાટકાની મદદથી પણ કરી શકો અને આ રીતે વેલણથી પણ કરી શકો. અને એકવાર વણાઈ જાય ને થોડી, એકદમ ગરમ જ છે એટલે એકદમ ઇઝીલી એનો શેપ આવી જશે. તો આને આપણે થોડો સ્ક્વેર શેપ જેવો આપી દઈએ આ રીતે અને પછી ફરી આપણે એને વણી દઈએ. એકદમ હળવા હાથે વણવાનું છે. તો એકદમ સરસ રીતે આપણી માવા ચીકી, શીંગ પાક કે માંડવી પાક બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે થોડું ગરમ હોય ને
અને થોડી વાર રહેવા દેવાનું. પછી થોડું ગરમ હોય ને ત્યારે એના પીસ કરી દેવાના, એટલે ઇઝીલી પીસ થઈ જશે. તો જો અહીંયા આપણે મેં અહીંયા એકદમ નાના નાના પીસ કર્યા છે. અને હું તમને 1 કલાક માટે આપણે એને અડધેથી 1 કલાક માટે એને રહેવા દઈશું. પછી આ રીતે એને કાઢવાનું, તો એકદમ સરસ રીતે સેટ થઈ જશે આપણી ચીક્કી. તો આ રીતની ચીક્કી કે પાક ના બનાવતા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં બહુ જ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી પણ છે અને બનાવવામાં એકદમ ઇઝી પણ છે. અને જે લોકોએ નાનપણમાં ખાધો છે એ લોકો કમેન્ટ કરીને ખાસ મને કહેજો. તો હું તમને દેખાડું કેટલો સોફ્ટ બન્યો છે. જુઓ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ મજાનો રેડી થઈ ગયો છે માંડવી પાક. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.